સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં વિજેતા બનેલા સરપંચોનું જિલ્લામાં ઠેર ઠેર કરાયું સન્માન। ભાજપના સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં સરપંચોએ ઉપસ્થિત રહી કોંગ્રેસના દાવાઓને કર્યા ખારીજ। સતત ચોથા વર્ષે સીમા પર યોજાનારી અશ્વદોડની તડામાર તૈયારીઓ। આગામી 10મી જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ભારત પાકિસ્તાનની સરહદ ગુંજી ઉઠશે અશ્વના પગરવથી। બીકે ન્યૂઝ ચેનલની મુહિમ લાવી રંગ। ગઢને તાલુકો બનાવવાની ચળવળ શરૂ। વહીવટી તંત્રએ 36 ગામો પાસે મંગાવ્યા ગઢને તાલુકો બનાવવા માટેના અભિપ્રાયો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ગુજરાતમાં બદલાયો મોસમનો મિજાજ। 2 દિવસ બાદ કાતિલ ઠંડીનો સામનો કરવા જિલ્લાવાસીઓને તૈયાર રહેવા હવામાન વિભાગે કરી આગાહી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા બનેલા સરપંચ પદના ઉમેદવારોને સન્માનવા માટે આજે ડીસા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ડીસા વિધાનસભા બેઠક પર આવેલી ગ્રામ પંચાયતો પરથી તાજેતરમાંથી જ ચૂંટાઈ આવેલા સરપંચો હાજર રહ્યા હતા અને આ તમામ સરપંચોનું ગુજરાત સરકારના મંત્રી કેશાજી ચૌહાણ દ્વારા તકતી આપીને સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવે, એસટી નિગમના ડિરેક્ટર દિનેશભાઈ અનાવાડિયા, ભારત જનતા પાર્ટીના પ્રદેશ મહિલા મોરચાના સદસ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈ, ડીસા એપીએમસીના ચેરમેન માવજીભાઈ દેસાઈ, બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી અમૃતભાઈ દવે, ઉપપ્રમુખ મગનલાલ માળી, ગોપાલક નિગમના પૂર્વ ચેરમેન ડોક્ટર સંજયભાઈ દેસાઈ, શશિકાંતભાઈ પંડ્યા, ડીસા તાલુકા ભાજપ પ્રમુખ લેપજીભાઈ ઠાકોર, ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા ભાજપના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠાકોર, મહામંત્રી ચેતનભાઈ ત્રિવેદી સહિત ભારતીય જનતા પાર્ટીના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના પ્રમાણે દરેક વિધાનસભા વાઇઝ નવા ચૂંટાયેલા સરપંચશ્રીનું પાર્ટી તરફથી સન્માન કરવું એ રીતે આજે ડીસા વિધાનસભામાં જે તાજેતરમાં જે નવા સરપંચો ચૂંટાયેલા છે સૌ અને સભ્યશ્રીનું ભારતીય જનતા પાર્ટી તરફથી આજે ડીસા મુકામે સન્માન સમારંભ રાખ્યો હતો। આ પ્રસંગે સૌ નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ સભ્યશ્રીને સૌને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું કે પ્રજાએ એમને જે આ નવી જવાબદારી સોંપી છે એ જવાબદારી નિભાવવામાં તેઓ ખૂબ ખરા ઉતરે અને આ વિકાસની યાત્રાને આગળ વધારે એવી એમની પાસેથી અપેક્ષા રાખું છું। આજે ડીસા વિધાનસભામાં 57 જેટલા જે નવી પંચાયતની ચૂંટણી થઈ એમાંથી લગભગ 50 જેટલા સરપંચો અથવા એમના પ્રતિનિધિઓ હાજર રહી અને ભારતીય જનતા પાર્ટીનો આ સન્માન સમારંભ સફળ બનાવ્યો। સૌનો ખૂબ આભાર। ગઈકાલે કોંગ્રેસ દ્વારા પણ ડીસાની ગ્રામ પંચાયતોના સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો અને આ સમારોહમાં કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ડીસા તાલુકાની તમામ ગ્રામ પંચાયતના સરપંચો કોંગ્રેસની સાથે છે, પરંતુ આજે ભાજપ દ્વારા યોજાયેલા સરપંચોના આ સન્માન સમારોહમાં કોંગ્રેસના પોકળ દાવાની પોલ ખુલી ગઈ છે। આજે ભાજપ દ્વારા યોજાયેલા સરપંચોના સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં ન માત્ર સરપંચો હાજર રહ્યા હતા પરંતુ સાથે સાથે કેટલાક સરપંચો એવા પણ હતા કે જે કોંગ્રેસના સક્રિય કાર્યકરો હોય। ત્યારે ભાજપના આ મેગા શોએ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પોકળ દાવાની એક જ દિવસમાં હવા નીકાળી દીધી છે। પાલનપુર નવાગંજ બજાર ખાતે ભાજપ દ્વારા સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો। જિલ્લા પ્રભારી અને મંત્રી દિલીપ ઠાકોરના અધ્યક્ષસ્થાને નવા ચૂંટાયેલા પાલનપુર તાલુકાના સરપંચોને શાલ અને સભ્યોને ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા।
પાલનપુર તાલુકા ભાજપ દ્વારા યોજાયેલા સરપંચ સમારોહમાં પાલનપુર તાલુકાના 81 સરપંચો હાજર રહ્યા હતા, જેમાં 71 સરપંચ ભાજપ સાથે જોડાયેલા હતા। ત્યારે આજે નવા વધુ 10 સરપંચ અને 25 સભ્યો ભાજપમાં જોડાયા હતા। આ સમારોહ ભાજપ તાલુકા પ્રમુખ લાલજીભાઈ પ્રજાપતિ, માર્કેટયાર્ડ ચેરમેન ફતાભાઈ ધારિયા, ભાજપ અગ્રણી રાણાભાઈ દેસાઈ, વસંતભાઈ ભટોળ, મેરુજી દુખ સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે પાલનપુર મુકામે નવા ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારંભ ભારતીય જનતા પાર્ટી પાલનપુર તાલુકાએ રાખેલો હતો। લગભગ 86 સરપંચોની ચૂંટણી થઈ હતી। એમાંથી આજે 81 સરપંચો આ સન્માન સમારંભમાં હાજર હતા। 71 સરપંચો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા હતા। પણ ગુજરાત સરકાર જે રીતે કામ કરી રહી છે, સૌનો સાથ અને સૌનો વિકાસનું જે સૂત્ર લઈને આગળ વધી રહી છે અને સરકારમાં વિશ્વાસ હોવાના કારણે આજે બીજા 10 નવા સરપંચો અને 25 જેટલા કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આગામી દિવસોની અંદર આ તાલુકાનો વિકાસ થાય, ગામોનો વિકાસ થાય અને સરકારની કેટલીક યોજનાઓની માહિતી પણ સરપંચોને આપવામાં આવી। સરપંચો પણ ગામના લોકોનો વિકાસ થાય એવી કટિબદ્ધતા દર્શાવી। જાડા ગામે ભાજપ દ્વારા દિયોદર વિધાનસભા વિસ્તારના નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો। તાજેતરમાં જ ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં ભાજપા તરફી પરિણામો આવ્યા છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારના સરપંચોનો અભિવાદન કાર્યક્રમ ભાજપાના મંત્રીઓ, પ્રભારીઓ, હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વિધાનસભાવાર યોજાઈ રહ્યો છે। ત્યારે આજે દિયોદર વિધાનસભા વિસ્તારના નવા ચૂંટાયેલ ભાજપા સમર્થિત સરપંચોને સભ્યોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં દિયોદર તાલુકાની 34 ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સરપંચોને સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સરપંચો અને સભ્યો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ભાજપાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના મંત્રી કેસાજી ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે ભાજપા દ્વારા હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલ સરપંચો અને સભ્યો મોટાભાગના ભાજપા સમર્થિત અને કાર્યકર્તાઓ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ધારદાર રજૂઆતોને પગલે લોકોને પડતી મુશ્કેલીઓ માટે હંમેશા અગ્રેસર રહેતી શિવસેના ડીસામાં વધુ એકવાર સક્રિય બની છે। ડીસા શિવસેના દ્વારા આજે શહેરના હાર્દસમા હીરા બજાર વિસ્તારમાં આવેલી તૂટેલી ગટરોના લીધે લોકોને પડી રહેલી મુશ્કેલી અંગે ડીસાની નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ડીસાનો હીરા બજાર વિસ્તાર રહેણાંક વિસ્તાર હોવા છતાં આ વિસ્તાર એકદમ ભરચક વિસ્તાર છે અને દિવસ દરમિયાન હજારો લોકો અહીંથી પસાર થતા હોય છે। ત્યારે આ વિસ્તારમાં છેલ્લા 6 માસથી ખતરનાક રીતે ખુલ્લી પડેલી ગટરોના લીધે વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે, જેને પગલે આજે ડીસા શિવસેના દ્વારા આ ગટરનું પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી સમારકામ કરવામાં આવે તે માટે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। આજરોજ ડીસા શહેર શિવસેના દ્વારા જાહેરાતની અરજી સંદર્ભે નાયબ કલેક્ટર સાહેબશ્રીને અહીંયા અમે રજૂઆત કરવા આવેલા। રિસાલા બજારની મધ્યમાં હીરા બજારની સામે રિલાયન્સની બાજુમાં બે બાજુ મોટી મોટી નાળીઓ ગટરો ખુલ્લી પડી છે અને લગભગ 1.5 વર્ષ પહેલાં જ્યારે આ કાર્ય કર્યું અને એને પૂરું કરી નાખ્યું, પણ બે બાજુ નાળા કેમ ખુલ્લા રાખ્યા છે એ ખબર નહીં પડતી। ગુજરાત સરકારને ડીસા નગરપાલિકાને 6ઠ્ઠો નંબર આપ્યો છે, ત્યારે અમે શિવસેના વતી માંગણી કરી કે 6ઠ્ઠો નંબર કેના બેઝ ઉપર આપ્યો છે? ડીસા શહેરની વચ્ચે મધ્યમાં આવેલું જ્યારે રિલાયન્સની બાજુમાં જ ખુલ્લી મોટી ગટરો પડી છે, ખુલ્લી નાળીઓ પડી, રોજ ત્યાં રાહદારીઓ પડે છે, રોજ ગાડીઓ અંદર જાય છે, ત્યાંની અવરજવર વિદ્યાર્થીઓને, બાજુમાં જૈન દેરાસર છે અને રોજ લગભગ આના માટે અસંખ્ય વખત રજૂઆત કરી છે, ત્યારે હજી સુધી નગરપાલિકા આમના માટે કેમ જાગતી નથી? અને એ એરિયાના જે રહીશો છે, રહેઠાણ છે, એમની ઘરોની આગળ ખુલ્લી મોટી ગટરો પડી છે, 5 થી 6 મકાનો છે એ હજી સુધી પેક નથી કરી, ત્યારે આ કયો ગ્રહ નડે છે ડીસા નગરપાલિકાને? ત્યારે આ સંદર્ભે અમે શિવસેના વતી આવેદનપત્ર આપ્યું છે, જાહેરાતની અરજી આપી છે કે આ નગરપાલિકાને અમે તાત્કાલિક આનું યોગ્ય થાય, ન છૂટકે અમારે શિવસેનાએ ધરણા કરવા પડશે, ન છૂટકે આંદોલન કરવા પડે। તો આ વિસ્તારના પ્રજા એટલી પીડિત છે, આ લોકો પ્રજાએ અસંખ્ય વખત રજૂઆત કરી છે, ત્યારે હજુ સુધી એનો રિઝલ્ટ નથી આવતો।
ઉત્તરાયણ નજીક આવતા જ શ્વાનોની દાવત શરૂ થઈ જતી હોય છે અને અલગ અલગ વિસ્તારોમાં શ્વાનો માટે લાડુ બનાવવામાં આવતા હોય છે। ત્યારે ડીસા શહેરમાં આવેલી નવજીવન સોસાયટી સહિત આસપાસની સોસાયટીની મહિલાઓ દ્વારા અત્યારે શ્વાનો માટે લાડુ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ વિસ્તારની મહિલાઓએ લગભગ 150 કિલોથી વધુના લાડુ કૂતરાઓ માટે બનાવવામાં આવી રહ્યા છે। સ્થાનિક મહિલાઓ દ્વારા સ્વભંડોળ એકત્રિત કરીને અત્યારે લાડુ બનાવવામાં આવી રહ્યા છે। તો આ તરફ ડીસા શહેરમાં આવેલા સાંઈ બંગલોઝમાં પણ સ્થાનિક મહિલાઓ દ્વારા લાડુ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અહીંની મહિલાઓ દ્વારા સ્વભંડોળ એકત્રિત કરીને શ્વાનો માટે લાડુ બનાવવામાં આવી રહ્યા છે। આ વિસ્તારની મહિલાઓ સાથે મળીને સોસાયટીમાં જ શ્વાનો માટે લાડુ બનાવવાની કામગીરી જોતરાઈ ગઈ છે અને મોટી સંખ્યામાં ઉત્સાહથી લાડુ બનાવી રહી છે। સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું સતત ચોથા વર્ષે સીમા પર યોજાનારી અશ્વદોડની તડામાર તૈયારીઓ। આગામી 10મી જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ભારત પાકિસ્તાનની સરહદ ગુંજી ઉઠશે અશ્વના પગરવથી। બીકે ન્યૂઝ ચેનલની મુહિમ લાવી રંગ। ગઢને તાલુકો બનાવવાની ચળવળ શરૂ। વહીવટી તંત્રએ 36 ગામો પાસે મંગાવ્યા ગઢને તાલુકો બનાવવા માટેના અભિપ્રાયો। અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ગુજરાતમાં બદલાયો મોસમનો મિજાજ। 2 દિવસ બાદ કાતિલ ઠંડીનો સામનો કરવા જિલ્લાવાસીઓને તૈયાર રહેવા હવામાન વિભાગે કરી આગાહી। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે। હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા। ફોન નંબર 228 772 222 201, મોબાઈલ નંબર 94 294 22 201। કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે। જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે। બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં।
3 हनुमान मंदिर सामे डीसा। हमारे देश में प्यार की भाषा जो है वो बहुत एडवांस्ड है। यहाँ आई लव यू बोलते नहीं, बनाते। झगड़े के बाद प्यार का सिग्नल, वो सिग्नल के बाद प्यार का चांस। धीरे धीरे समझ रहे हैं, इस प्यार की स्पेशल भाषा को हम प्यार से दावत बुलाते हैं। भारत में नंबर 1 धरावती कंपनी दावत बासमती उत्तर गुजरात एकमात्र डिस्ट्रीब्यूटर दीपक ट्रेडिंग कंपनी, शिवाजी रेस्टोरंट सामे, गांधी चौक, डीसा। फोन नंबर 221 489 અને 225 489। એકલા બેઠા છો હુજૂર કે હસતા ચહેરા છે બોલાવતા, જાણ્યા અજાણ્યા સંબંધોના અંતર છે ઘટી જતા। જ્યારે ચોખા આટલા લાંબા, સુગંધિત અને ખીલિયા ખીલિયા બનશે, ઇન્ડિયાના દરેક ઘરમાં ખાવાનો સ્વાદ વધશે, દરેક સંબંધ ખીલશે। 2 વર્ષ સુધી એજ કરાયેલા ઇન્ડિયા ગેટ બાસમતી ચાવલ, સ્વાદ વધશે, સ્વાદ વધશે। 2 વર્ષ જૂના ઇન્ડિયા ગેટ, યુનિટી તથા 12 માસ ભરવા માટે દૂન બાસમતી ચોખા હવે ડીસામાં। સ્થળ ગજાનન ટ્રેડર્સ, રિસાલા મસ્જિદની બાજુમાં, ગાંધી ચોક, ડીસા। ફોન નંબર 22 12 16। આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ। સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન। સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી। તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા। આપણા ડીસા શહેરમાં સૌ પ્રથમવાર શુદ્ધ અને તાજી શાકભાજી હવે આપના ઘર સુધી માર્કેટ કરતા સસ્તા દરે તથા વિશાળ રેન્જમાં ઉપલબ્ધ। ઓર્ડર માટે કોલ કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી ઘરે બેઠા। સંપર્ક નંબર 99251 67 803 અને 99251 67 802। ઘરે બેઠા એપ દ્વારા ઓનલાઈન ઓર્ડર કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી। એપથી ઓર્ડર કરવા માટે ગૂગલ પ્લેમાંથી એપ ડાઉનલોડ કરો। ફ્રેશ ફાર્મ સ્ટોર। ઓર્ડરનો સમય સવારે 8 થી સાંજે 5 કલાક સુધી। हाँ, ₹100 खरीदी पर फ्री होम डिलीवरी सर्विस। अमारो हेल्पलाइन नंबर 75 750 88 855। વિરામ બાદ સ્વાગત છે। ગુજરાતમાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ લોકો નિહાળતા થાય અને દેશદાઝની ભાવનાઓનો વિકાસ થાય તે આશયથી તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા નડાબેટ ખાતે રિટ્રીટ સેરેમનીનું શરૂઆત કરવામાં આવી છે। પરંતુ આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરી દ્વારા છેલ્લા 4 વર્ષથી રણ વિસ્તારમાં અશ્વદોડનું આયોજન થઈ રહ્યું છે। આ અશ્વદોડના આયોજનનો ઉદ્દેશ્ય આ વિસ્તારના લોકો અને આ વિસ્તારનો વિકાસ કરવાનો છે। છેલ્લા 4 વર્ષથી નડાબેટ સ્થિત પણ રણ વિસ્તારમાં યોજાતી અશ્વદોડ દર વર્ષે શિયાળામાં યોજાય છે અને આ અશ્વદોડમાં ગુજરાતભરમાંથી આવતા અશ્વો ભાગ લેતા હોય છે અને આ અશ્વોની અલગ અલગ ચાલ, દોડ અને કરતબો દર્શાવતા હોય છે। શંકરભાઈ ચૌધરી દ્વારા યોજાતી આ અશ્વદોડમાં ઊંટોની પણ એક અલગ દોડ યોજાતી હોય છે, જેમાં ઊંટો વચ્ચે હરીફાઈ જામતી હોય છે। આ ઉપરાંત અશ્વોની પાટી દોડ, બેરલ દોડ, રેવાડ ચાલ, શો જમ્પિંગ, એન્ડ્યુરન્સ, ટેન્ટ પેંગિંગ સહિત ઊંટ દોડ, ડોગ શો અને બ્રીડ શો યોજાતા હોય છે। આગામી 10મી જાન્યુઆરીથી શરૂ થતી અશ્વદોડ 12 જાન્યુઆરી સુધી યોજાશે। સતત 3 દિવસ ચાલનારી આ ઇવેન્ટને પગલે અશ્વોની નોંધણી અને રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે। અત્યારે સીમા પર અશ્વદોડની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને આગામી 10મી જાન્યુઆરીથી સતત 3 દિવસ સુધી સીમા પર અલગ અલગ કાર્યક્રમો ધૂમ મચાવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચાર અને તેમના નિર્ણયને સફળ બનાવવા હવે સરકારી અધિકારી પણ આગળ આવ્યા છે। સરકારની સૂચના મુજબ બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામોને
કેશલેસ બનાવવા માટે એક ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં જિલ્લા તેમજ તાલુકાના અધિકારી રૂબરૂ ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લઈ લોકોને કેશલેસ માટેની સમજણ આપવાની કામગીરી કરી રહ્યા છે। ત્યારે ધાનેરા તાલુકાના વિરોલ ગામને કેશલેસ બનાવવા માટે ધાનેરાનું વહીવટીતંત્ર વિરોલ ગામે પહોંચી ગયું હતું। જિલ્લા આંકડા અધિકારી RS પરમાર, તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશી સાથે બેંક કર્મચારીઓએ પણ ખાસ હાજર રહી ગ્રામજનો સાથે કેશલેસ બાબતે ચર્ચા કરી હતી, જેમાં વિરોલ ગામના તમામ નાના મોટા દુકાનદાર, ડેરીના મંત્રી તેમજ ગામના સરપંચ અને આગેવાનો સાથે વિરોલ ગામને 100% કેશલેસ બનાવી ધાનેરા તાલુકાનું પ્રથમ કેશલેસ ગામ બનાવવા માટે અપીલ કરી હતી। ગ્રામજનો નાણાકીય વ્યવહાર ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી કરે, દરેક દુકાનમાં કેશલેસ વ્યવહારની સુવિધા ઉપલબ્ધ બને તેવી સમજણ ગ્રામજનોને આપવામાં આવી હતી। ત્યારે આ નાનકડા વિરોલ ગામના ગ્રામજનોએ પણ કેશલેસની સિસ્ટમને અપનાવવાની તૈયારી દર્શાવી હતી। વિરોલ ગામના મેઘરાજભાઈ પટેલે બીકે ન્યૂઝ સાથેની વાતમાં કેશલેસથી થતા ફાયદાની વાત કરી હતી અને આગામી સમયમાં બેંક દ્વારા સ્વાઇપ મશીનની વ્યવસ્થા કરી અપાય તો ગ્રામજનોનું કેશલેસ તરફ વલણ થઈ જશે। हमारा गाँव में कैशलेसना जे साहेबो आया है तो कैशलेस थी अमने यूरिया खातर लिए तो अमने 10% एम डिबेट मळे छे अने अमने एमां सरकार तरफथी सब्सिडी मळे वधारानी। पछी पेट्रोल अमारे पूरा होय तो अमे बाइक लईने जईए पेट्रोल पंपे तो अमने कैशलेसथी पेट्रोल भरे, गैसनो बाटलो अमने कैशलेसथी अमे भरीए छीए। પછી જો બજારમાં કોઈ દુકાનદાર હોય અને એની જોડે સ્પાઇસ મશીન હોય તો પણ અમે ખરીદી કરી શકીએ છીએ અને કેશલેસનો અમને વધુ સરળ ઉપયોગ જોવા મળેલ છે। તો આખા ગામમાં પાલન થશે આનું? અમારા આખા ગામમાં લગભગ તો એટીએમથી અમે લગભગ ઉપયોગ કરીએ જ છીએ અને કેશલેસ જેવું જ છે અમારું ગામ અને બધા એટીએમ વાપરે છે, દરેક દૂધ ભરાવતા ગ્રાહકો પણ એટીએમ વાપરે છે અને હવે જો અમારી મંડળીમાં સ્પાઇસ મશીન આવી જશે તો પણ અમે જે દાણ ખરીદીએ એ અમે એટીએમથી જ ખરીદીએ। પાલનપુર તાલુકાના સૌથી મોટા ગામ એવા ગઢને તાલુકો બનાવવાની બીકે ન્યૂઝ ચેનલની મુહિમ હવે રંગ લાવી રહી છે। તાજેતરમાં જ ગઢ સહિત આસપાસના ગામોના લોકોને પડી રહેલી તકલીફને પગલે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ધારદાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને આ અહેવાલને પગલે ગઢને તાલુકો બનાવવો કે નહીં તે અંગેની હિલચાલ શરૂ થઈ ગઈ છે। જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ગઢની આસપાસ આવેલા 36 ગ્રામ પંચાયતો પાસેથી ગઢને તાલુકો દરજ્જો અપાવવાનો અભિપ્રાય મંગાવ્યા છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું ગઢ ગામ સૌથી મોટું ગામ ગણાય છે। આ ગામમાં છેલ્લા 1.5 વર્ષથી રાજકીય અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મીડિયાના મિત્રો દ્વારા ગઢને તાલુકો બનાવવા માટે જિલ્લા કલેક્ટર, સ્થાનિક ધારાસભ્યો, સાંસદ સભ્યો સહિત મુખ્યમંત્રીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરતા તંત્ર હરકતમાં આવ્યું છે। ગઢ ગામ અત્યારે આજુબાજુના 30થી વધુ ગામોથી જોડાયેલું છે, પરંતુ અપૂરતી સુવિધાના પગલે લોકોને હેરાન થઈ રહ્યા છે। ગઢ અને આસપાસના લોકોને પડી રહેલી મુશ્કેલી અંગે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। બીકે ન્યૂઝ ચેનલની ગઢને તાલુકો બનાવવાની મુહિમ હવે રંગ લાવી છે। ગઢને તાલુકો બનાવવાની ચળવળ શરૂ થઈ ગઈ છે। અત્યારે 36 ગામોને વહીવટીતંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે અને તેમના અભિપ્રાય મંગાવ્યા છે। હવે જોવાનું એ રહે છે કે આ અભિપ્રાય બાદ ગઢને તાલુકાનો દરજ્જો ક્યારે મળશે। આ અગાઉ રાજકીય અગ્રણી અમૃતભાઈ દેસાઈ, રમેશભાઈ પટેલ, શિવરામભાઈ ફોસી તેમજ મીડિયામાંથી દિનેશભાઈ રાણા તેમજ પ્રવીણ શ્રીમાળી સહિત અન્ય અગ્રણીઓ દ્વારા તંત્રને ધારદાર રજૂઆત કરવામાં આવતા વહીવટીતંત્ર સજાગ બન્યું છે। બનાસકાંઠાના વહીવટીતંત્ર દ્વારા ગઢની આસપાસના કયા ગામો પાસેથી ગઢને તાલુકો બનાવવામાં અભિપ્રાયો મંગાવ્યા છે તેની પર નજર કરીએ તો આ ગામડાઓ બનાસકાંઠા સહિત પાટણ જિલ્લામાં આવેલા છે। હવે એક નજર કરીએ આ ગામો પર। પાલનપુર તાલુકાના ગઢ, કુંભસણ, કુંભલમેર, સલ્લા, તાલેપુરા, દલવાડા, મડાણા, સુંઢા, સામડી, મોટાવાસ, સામડી, રાણાજીવાસ, સામડી, નોઢાણીવાસ, વેડંચા, ખોડલા, હોડા, સરીપડા, સલેમપુરા, ટાકરવાડા, ટોકરિયા, ખસા, પટ્ટોસણ, સાસમ, ભાવિસણા, ગાદલવાડા, સાગરોસણા, વાસણી ગામો, જ્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુંડવાડા, ધુમડ, કાતરા, મેસર, અમરપુરા, વોણા, ખોડાણા, ઉંટવાડા,
ખારેડા, ભાટસણ, મુના ગ્રામ પંચાયતોને વહીવટીતંત્ર દ્વારા લેખિતમાં આદેશ કરી દેવામાં આવ્યા છે અને ટૂંક જ સમયમાં ગ્રામસભામાં ગઢને તાલુકો બનાવવા માટેની સંમતિ સાથેના ઠરાવ મોકલી આપવાના હુકમ કરવામાં આવ્યો છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ગુજરાતમાં બદલાયો મોસમનો મિજાજ. 2 દિવસ બાદ કાતિલ ઠંડીનો સામનો કરવા જિલ્લાવાસીઓને તૈયાર રહેવા હવામાન વિભાગે કરી આગાહી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. રાત્રે શટર તૂટ્યું લાગે છે. તમારી દુકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા છે? હા લાગેલા છે. ભાઈ તમારા સીસીટીવી કેમેરાના ફૂટેજ બતાવો. હા સાહેબ. તમારા ફૂટેજનું રિઝલ્ટ તો કેટલું ચોખ્ખું છે. હોય જ ને સાહેબ. આ કેમેરા તો ગેલેક્સી હાઈફાઈમાંથી લીધેલા છે. 5 દિવસ પહેલા મારે ત્યાં ચોરી થઈ હતી, એનું પગેરું મળ્યું? ના, એ તો હજી વાર લાગશે. કારણ તમારે ત્યાં સીસીટીવી કેમેરા નહોતા લાગેલા. અરે સાહેબ, આ તો પેલો જગલો. હવલદાર, આ જગલાને પકડીને પોલીસ સ્ટેશનમાં હાજર કરો. જી સાહેબ. સાહેબ, આ જગલો. ગેલેક્સી હાઈફાઈમાં આવો અને હાઈફાઈ સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાવી નિશ્ચિંત બનો. ગેલેક્સી હાઈફાઈ 30 પુષ્પાંજલિ હાઇટ્સ, રાજકમલ ફ્રેશની ઉપર, નવા બસ સ્ટેન્ડની સામે, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિજસ્ટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર લાવ્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ પીવીસી વોલ અને વોટરપ્રૂફ છે. પતરાવાળા મકાનોમાં પીવીસી સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો. ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો. તેમજ એસીના બિલમાં 25%ની રાહત તથા ઝૂનવણી ડિઝાઇન અને ઉધઈથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો. પીવીસી અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે. તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો. અમારું સરનામું છે નેક્સ્ટ જેન ઇન્ટેરિયર, દુકાન નંબર 1011 પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 97 234 55 530. હવે પીઓપીનો ગયો જમાનો અને પીવીસી અપનાવો. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર. વિરામ બાદ સ્વાગત છે. છેલ્લા 2 દિવસથી અચાનક ઉત્તર ગુજરાતના હવામાને પલટો લીધો છે અને વાદળછાયા વાતાવરણને લીધે અત્યારે દિવસના તાપમાનના ધરખમ ઘટાડો નોંધાયો છે અને ભર શિયાળામાં માહોલ ચોમાસા જેવો થઈ ગયો છે. ઉત્તર ભારત અને હિમાલયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આમ તો ઉત્તર ભારત સુધી જ સીમિત રહેતી હોય છે, પરંતુ તાજેતરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની છેક ગુજરાત સુધી પહોંચી ગઈ છે અને તેના લીધે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે છેલ્લા 2 દિવસથી ડીસા સહિત આસપાસના વિસ્તારમાં વાતાવરણ વાદળછાયું બની ગયું છે અને દિવસના તાપમાનના ધરખમ ઘટાડો નોંધાયો છે, જ્યારે રાત્રિનું તાપમાન યથાવત છે. ત્યારે ડીસામાં આવેલી ભારત સરકારની હવામાન વિભાગની કચેરીના મોસમ વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે હવામાનમાં આવેલો આ ફેરફાર 48 કલાક સુધી રહેશે અને ભેજ વધુ હોવાને લીધે કેટલાક સ્થળો પર છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા પણ છે. આ ઉપરાંત વાદળો હટતા ડીસા સહિત ઉત્તર ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાશે. ઉત્તર ભારતમાં જે હમણાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઈ રહી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ગુજરાત સહિત પશ્ચિમ રાજસ્થાન અને નીચે એમપી સુધી આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં થોડો ફેરફાર થયો છે. આ ફેરફારમાં અત્યારે વાદળિયું વાતાવરણ છે અને ભેજનું પ્રમાણ સૌથી વધારે છે. દિવસના તાપમાનમાં એકદમ ઘટાડો આવશે. રાત્રિનું તાપમાન અત્યારે નોર્મલ રહેશે. 24 થી 48 કલાક બાદ રાત્રિના તાપમાનમાં જબરજસ્ત ઘટાડો આવવાના અનુમાન છે. કોઈ વરસાદ કે માવઠાની ના, અત્યારે કોઈ વરસાદની એવી શક્યતા છે નહીં. સવારે ભેજનું પ્રમાણ વધારે હોય, ક્યાંક થોડા ઘણા છાંટા બેટા પડે, પણ એને આપણે વરસાદ ન ગણી શકતા. ભારે ઝાકળની ગણતરી થતી હોય છે. સર, લેટિટ્યૂડ પ્રમાણે વાત કરવામાં તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુમાં વધુ કેટલી નીચે જઈ શકે? વધુમાં વધુ આપણે ગુજરાત સુધી, જે દરિયા કિનારો જેવો ચાલુ થાય ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થઈ જતી હોય છે. મેદાની પ્રદેશમાં જ સૌથી વધુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતી હોય છે. દર વર્ષ કરતાં એવરેજ અત્યારે ક્યાં છે? દર વર્ષે જ અત્યારે જે કોન્સ્ટન્ટલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જ હોય છે. વીકમાં એક વખત ઉત્તર ભારતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતી હોય, પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે લેટિટ્યૂડ લોંગિટ્યૂડ છે એ પ્રમાણે ઘણીવાર સૌથી વધારે એની અસર હિમાલયના પર્વતીય વિસ્તારોમાં સૌથી વધારે બરફવર્ષા થતી હોય છે. પણ અમુક જ્યારે લોકલી નીચેના લેવલ ઉપર મેદાની પ્રદેશોમાં પણ એની અસર વર્તાય ત્યારે આપણે મેદાની પ્રદેશોમાં રીતે વાદળછાયું વાતાવરણ, ઉત્તર ભારતમાં ધુમ્મસ, ફોગ અને ક્યાંક ક્યાંક બહુ મોટા પ્રમાણમાં ઝાકળ પડતી હોય છે. ડીસાના હવામાનમાં આવેલા અચાનક પલટાથી ખેડૂતો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. ત્યારે મોસમ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા અનુમાન બાદ આગામી દિવસોમાં લોકો કાતિલ ઠંડીનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું પડશે. હવે એક નજર આજના ગંજ બજાર ભાવો પર. આજે ડીસાગંજ બજારમાં એરંડાનો ભાવ 741 થી 747 રૂપિયા રહ્યો હતો. રાયડાનો 700 થી 711, મગફળી 725 થી 911, ઘઉં 366 થી 391, બાજરી 285 થી 335, અડદની 1000 થી 1050, ગવાર 585 થી 617, રાજગરો 750 થી 846, કપાસ 1051 થી 1056 રૂપિયા ભાવ રહ્યો હતો. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 261 બોરીની આવક નોંધાઈ હતી, જ્યારે રાયડાની 54, મગફળીની 3500, ઘઉંની 15, બાજરીની 388, અડદની 44, ગવાર 141, રાજગરો 49 અને કપાસની 130 મણની આવક નોંધાઈ હતી. છેલ્લે નજર કરીએ આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં તેજી જણાઈ હતી. આજે સોનાનો ભાવ 200 રૂપિયા વધીને 28,500 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 100 રૂપિયા વધીને 39,600 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 100 રૂપિયા વધીને 39,400 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં વિજેતા બનેલા સરપંચોનું જિલ્લામાં ઠેર ઠેર કરાયું સન્માન. ભાજપના સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં સરપંચોએ ઉપસ્થિત રહી કોંગ્રેસના દાવાઓને કર્યા ખારીજ. સતત ચોથા વર્ષે સીમા પર યોજાનારી અશ્વદોડની તડામાર તૈયારીઓ. આગામી 10મી જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ભારત પાકિસ્તાનની સરહદ ગુંજી ઉઠશે અશ્વના પગરવથી. બીકે ન્યૂઝ ચેનલની મુહિમ લાવી રંગ.
ગઢને તાલુકો બનાવવાની ચળવળ શરૂ. વહીવટી તંત્રએ 36 ગામો પાસે મંગાવ્યા ગઢને તાલુકો બનાવવા માટેના અભિપ્રાયો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ગુજરાતમાં બદલાયો મોસમનો મિજાજ. 2 દિવસ બાદ કાતિલ ઠંડીનો સામનો કરવા જિલ્લાવાસીઓને તૈયાર રહેવા હવામાન વિભાગે કરી આગાહી. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.